નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેની પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત આજે બંધવડ ગામમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બંધવડ ગ્રામ પંચાયત અને સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ જોડાઈ અને ગામ લોકો સાથે મળી ગામની સ્વચ્છતા કરવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત બંધવડ ગામના સરપંચ સભ્યો, આગેવાનો, ગામ કમિટી અને ગામના આગેવાન ખેતાભાઈ ચૌધરી તેમજ ડેલિગેટ જીતુભાઈ ઠાકોર વગેરે આગેવાનો, મહિલા ગ્રુપના લીડર રમીલાબેન ઠાકોર સાથે ગામના 50 બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના બાળકોમાં જાગૃતિ આવે તે માટે પ્રાથમિક શાળામાં બાળકોને અલગ અલગ સ્પર્ધા કરાવી અને 1 થી 3 નંબર આવ્યા તેમને ઇનામ આપવામાં આવ્યા હતા। શાળા પરિવાર તરફથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। રિલાયન્સ ફાઉન્ડેશન અને વસુંધરા ફાઉન્ડેશન વતી ઇમામભાઈ બલોચ અને સંજયભાઈ જોશીએ આ પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું। તાલુકાના બંધવડ ગામની અમે બહેનો છીએ। મારું નામ ઠાકોર રવીનાબેન રતિલાલ, ગામ બંધવડ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમે બધી બહેનો મળીને સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે, જેમાં અમે બધી બહેનો મળીને કામ કરીએ છીએ। સીવણ કામ કરીએ છીએ, ભરત ગુંથણનું કામ કરીએ છીએ, તેમાં અમને સારી રોજગારી મળે છે। અને બાયોગેસનું અમને એમાં પણ કામ કરીએ છીએ। અળસીનું ખાતર બનાવીએ છીએ, જેમાં અમને ખૂબ લાભો મળે છે। અમે દર મહિને 100 રૂપિયાની બચત કરીએ છીએ। અમારે 14 જેટલા મંડળ છે, તેમાં 50-60 જેટલી બહેનો છીએ। તાલુકાનું મારું બંધવડ ગામ છે। પછી અમે ભાઈ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે બધી બહેનોથી ને અમે આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું છે। પછી અમે બધી બહેનો ભેગી મળી અને ઘણું બધું કામ કર્યું છે। પછી રિલાયન્સમાંથી અમને બાયોગેસ મળ્યો છે, એમાં અમે બધી બહેનો જોડાઈ અને સારું ખાતર બનાવ્યું છે। પછી અળસીનું ખાતર પણ બનાવ્યું છે અને હજી અમને કંઈ લાભ મળે તો અમારી બધી બહેનો કરવા તૈયાર છે। શું નામ તમારું? મારું નામ રમીલાબેન ઠાકોર। આજે રોજ છે ને રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ વસુંધરા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ગામની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર માનવ બળ, મહિલા મંડળ અને બીજા ગામના જે છે મજૂર વર્ગ એમને પણ સામેલ કર્યા અને જે લોડર છે એના ઉપયોગથી, યાંત્રિક ઉપયોગથી પણ આખા ગામની સફાઈ જ્યાં જ્યાં ગંદકી હતી ત્યાં દૂર કરી અને એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલ છે, જેને લીધે આ બધી સુખાકારી વધે અને આરોગ્ય જળવાય એના માટે ધ્યાન રાખવામાં આવ્યું અને બધા લોકોનો, ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો આજે। બરાબર, ગામ બંધવડ ગામ ખાતે આ કાર્યક્રમ આયોજિત આ બધું કરવામાં આવેલ છે।